you can operate the existence with the repetition technique, with the robotic technique, because existence is related with you, with your vibrations. એક વાત બરાબર યાદ રાખી લો, અસ્તિત્વ તમને નામ, ધર્મ, જાતિ, કુટુંબ, શિક્ષણ એનાથી નથી ઓળખતું. આજે બ્રહ્માંડ જે છે એ જે મોબાઈલ તરંગો પકડી લે છે, અમેરિકામાંથી જર્મની, જર્મનીમાંથી ભારત, ભારતમાંથી પાકિસ્તાન, જેમ હવામાં પકડી લે છે, કોઈ સરનામું નથી, એમ બ્રહ્માંડ અસ્તિત્વ એ તરંગ પકડે છે, વાઇબ્રેશન્સ એ પકડે છે. તમે વાઇબ્રેશન હવામાં કેવા નાખો છો? તમારા વાઇબ્રેશન એટલે તમારી ડિઝાયર્સ. You just throw your desires through your vibration. તમારી ઈચ્છાઓ, તમારી જરૂરિયાતો ના તરંગો તમે ફેંકો અવાજ કર્યા વગર. તમે વિચારશો અને એ પકડી લેશે. વારંવાર એનું એ રિપીટ કરો, એનું એ જ રિપીટ કરો. વિવેકાનંદને જ્યારે રામકૃષ્ણે કાલીના મંદિરમાં મોકલ્યા અને કહ્યું કે જ્યાં જોઈએ એ માંગી લે, અને ત્યારે વિવેકાનંદે કહ્યું, માં મને જ્ઞાન દે. પાછા આવે, માંગ્યું, હા, શું માંગ્યું? જ્ઞાન દે. બીજું માંગી આવ, જા, માં મને જ્ઞાન દે. ફરીથી મોકલે, માં મને જ્ઞાન દે. રામકૃષ્ણ કે રવા દે હવે. This is a repetition. અને વિવેકાનંદ એ જ્ઞાન માત્ર બની ગયા. એને ફેંક્યું. બ્રહ્માંડ જે છે એમાં વાઇબ્રેશન ફેંક્યું. એ પડઘા બનીને અથડાયા કરે છે. મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો. તમે પણ તમારા વાઇબ્રેશન તમારા મનમાં ચીસો પાડવાની જરૂર નથી, માઇક્રોફોન મૂકવાની જરૂર નથી. અલ્લાહુ અકબર દિવસમાં 5 વાર ભૂંગળા બાંધીને કહેવાની જરૂર નથી, કે ભૂંગળા બાંધીને હનુમાન ચાલીસાઓ કરવાની જરૂર નથી. કબીરે ચોખ્ખું કહ્યું છે, તારો અલ્લાહ બહેરો છે, તારો ઈશ્વર બહેરો છે કે ભૂંગળા બાંધે છે? અરે એ તો કીડીના પગમાં ઝાંઝર બાંધ્યા હોય ને, અને એ અવાજ આવે એ સાંભળે છે તો શું ચીસો પાડે છે? બસ હું આ કહું છું, તમને જે જોઈએ છે તમે ખાલી તમારી અંદર એ તરંગ પેદા કરો, વારે ઘડીએ પેદા કરો, વારે ઘડીએ પેદા કરો, વારે ઘડીએ પેદા કરો. હું ધનવાન બનું, હું ધનવાન બનું, હું ધનવાન બનું, હું ધનવાન બનું, હું જ્ઞાની બનું, હું ભક્ત બનું, હું સુપરસ્ટાર બનું, હું ગાયક બનું, હું ખેલાડી બનું. You just throw your vibration often and often. You will be a robot. You will repeat your desires through your vibration. વારંવાર તમે તમારા તરંગો ફેંકતા રહો અને બ્રહ્માંડમાં રહેલું ટાવર એને પકડી લેશે.